અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ વિદ્યાર્થીનું ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે મોત થયાનું સામે આવ્યું છે. 18 વર્ષીય વિદ્યાર્થીએ મિડાઝોલમ નામની દવાનો 3 ml ડોઝ ઇન્જેક્શનમાં લીધો ને ગણતરીની મિનિટમાં જ મોત. ગાંધીનગર એલસીબીનો સપાટો. કલોલના મુલસણા ગામના પાટિયા પાસેથી એલસીબીએ કારમાંથી 272 લીટર દેશી દારૂના જથ્થા સાથે 2 ને ઝડપ્યા. ₹2.54 લાખનો મુદ્દામાલ જપ્ત. જીએસઆરટીસીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી. ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઈવે પર વોલ્વો બસ ગણતરીની મિનિટોમાં સળગીને ખાક. મુસાફરોનો આબાદ બચાવ. ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. કપડવંજના સાવલી પાટિયા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતો ₹4.18 લાખના ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા. સરપંચ સહિત અન્ય એક સામે ફરિયાદ. અમદાવાદના મોદજમાં આવકનો દાખલો લેવા ગયેલા વ્યક્તિને સરપંચે જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરતા એફઆઈઆર. દારૂ ભરેલી કાર ઝડપાઈ. ભાવનગરના અધેડાઈ ભડભીડ પાસે આવેલા પુલ પાસેથી વિદેશી દારૂના જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સો ઝડપાયા.